આવતીકાલે રાજકોટ નાગરિક સહકારી બેંકની 21 ડિરેક્ટરોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા યોજાશે. સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજવામાં આવશે. 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સહકાર પેનલના 6 જેટલા ડિરેક્ટરો બિનહરીફ થઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેતા 15 ડિરેક્ટરો માટે સહકાર પેનલના 15 ઉમેદવારો તેમજ સંસ્કાર પેનલના 11 ઉમેદવારો માટે આવતીકાલે મતદાનની પ્રક્રિયા યોજવામાં આવશે. મતદાન પ્રક્રિયા અંતર્ગત રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત, મુંબઈ સહિત શહેરોમાં મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે. મતદાનની પ્રક્રિયા દરમિયાન વેબ કાસ્ટિંગ પણ કરવામાં આવશે, તેમજ આગામી 19મી નવેમ્બરના રોજ મતગણતરી પણ યોજવામાં આવશે. સમગ્ર મામલે ચૂંટણી અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યું કે રાજકોટ નાગરિક સહકારી બેંકના 21 પૈકી 15 ડિરેક્ટરની ચૂંટણી મામલે મતદાનની પ્રક્રિયા આવતીકાલે યોજાશે. કોઓપરેટિવ એક્ટમાં 2023માં સુધારા બાદ પ્રથમવાર ગુજરાતમાં રાજકોટ નાગરિક બેંકમાં સંભવતઃ ચૂંટણીનું મતદાન કાલે થવા જઈ રહ્યું છે. મતદાન જે છે સવારે 8 વાગ્યાથી શરૂ થઈને 4 વાગ્યા સુધી કરવામાં આવશે. એના માટે 7 કેન્દ્ર ખોલવામાં આવેલા છે, જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે. રાજકોટનું જે કેન્દ્ર છે એ 150 ફીટ રિંગ રોડમાં જે એમના સેવાલય આવેલું છે ત્યાં છે. કુલ 6 ઉમેદવાર બિનહરીફ અત્યાર સુધી જાહેર થયેલા છે અને ટોટલ 16 બીજા કેન્ડિડેટ્સ માટે જે છે એ ચૂંટણી કાલે થવાની છે. એમાં અમારું 56થી વધારેનું સ્ટાફ રોકાયેલો છે. સ્ટાફ જે છે મતદાન મથક સેટઅપ કરવા માટે વાહનો જે જીપીએસ ટેગ્ડ છે એના વાહનોમાં ત્યાં પહોંચી ગયું છે. અત્યારે મતદાન મથક સેટઅપ થઈ રહ્યા છે. ખાસ વાત કરીએ તો જેતપુરનું જે મથક છે એ સંપૂર્ણ મહિલા સંચાલિત બનાવવામાં આવ્યું છે, જેથી મહિલા સશક્તિકરણનું સમાજને એક મેસેજ મળે. સાથોસાથ જે દિવ્યાંગ એમ્પ્લોઈઝ છે એમને સીસીટીવી કંટ્રોલ રૂમમાં ડ્યુટી આપવામાં આવેલી છે. વિશેષ વ્યવસ્થાની વાત કરીએ તો જે વડીલ 80+ના જે વોટર્સ છે બેંકના, એમના લઈ જવા માટે ખાસ મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ કાલે વોટર્સને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય કે કોઈ પણ ફીડબેક આપવું હોય તો 0281 247 1573 247 1573 પર પોતાની ફરિયાદ જે છે એ નોંધાવી શકે છે. ખાસ હું આપ સૌ મિત્રો માધ્યમથી રાજકોટ નાગરિક બેંકના તમામ સભાસદોને ખાસ વોટ કરવા અને 100% મતદાન થાય એવી હું અપીલ કરું છું.